નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1809મો એપિસોડ અને 1809મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભર ઉનાળે તોફાની વરસાદ. વરસાદની તબાહી ઉનાળામાં જોવા મળી છે. મારો ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે, જનજીવન પર પ્રભાવ પડ્યો છે, સમજવું છે. હજુ પણ આવનારી સિઝન આ ઉનાળો કેવો રહેશે એ પણ જાણવું છે. બીજો મુદ્દો છે નકલી ગુરુનું નકલી સામ્રાજ્ય. મારા ગુજરાતની અંદર યોગા સહિતની પ્રવૃત્તિઓના નામે ખેલ કરનાર સુરતનો એક પાખંડી કે જેના ત્યાં રાજનેતાઓ નતમસ્તક થતા હતા, એ નફ્ફટ નાલાયકે નકલી નોટ, આપણા દેશની કરન્સીનું કેવું નકલી સામ્રાજ્ય ડેવલપ કર્યું હતું ને, એનો કેવી રીતે પોલીસે પર્દાફાશ કર્યો છે એ જાણવું સમજવું છે. અને ત્રીજો મુદ્દો છે પાટણ પોલીસથી ક્ષત્રિયો કેમ નારાજ. આપ તમામ લોકો જાણો છો પાટણ પોલીસનું 4 દિવસ જૂનું કારસ્તાન, 15 તારીખનું કારસ્તાન. બેકફૂટ ગયેલી પોલીસ ફ્રન્ટ ફૂટ ઉપર આવી, કાલ લાકડીઓ મારી કેટલાક આરોપીઓને. પણ ક્ષત્રિય સમાજના લોકોનું કહેવું ત્યાં એમ છે પાટણના કે સાહેબ એક તરફી જ કેમ દંડો, બીજી તરફી કેમ નહીં, વ્યાજખોરો વિરુદ્ધ કેમ નહીં, એ મુદ્દો સમજવો છે. પણ શરૂઆત ભર ઉનાળે તોફાની વરસાદના મુદ્દાથી. ભર ઉનાળે વરસાદ સામાન્ય સંજોગોમાં માર્ચના મધ્ય ભાગથી મે અંત સુધી આપણે ગરમીની ચર્ચા કરતા હોઈએ અને ગરમી વધી હતી એ પણ હકીકત છે. પણ આ તમામની વચ્ચે ગરમી બાજુ ઉપર ગઈ અને ચોમાસું હોય ને એવી સ્થિતિ સર્જાઈ. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું હોય એવી સ્થિતિ પણ સર્જાઈ. વરસાદ અને વાવાઝોડાના દ્રશ્યો અલગ અલગ 1 ડઝન જેટલા જિલ્લાના છે. 7 જિલ્લાની આજે વાત કરવી છે. કચ્છ, રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર, અમદાવાદ, પાટણ, જૂનાગઢમાં પણ એની અસર છે, દેવભૂમિ દ્વારકામાં પણ એની અસર છે. હમણાં જે સમાચાર મળ્યા એ પ્રકારે મહેસાણાના વિસનગરમાં પણ વરસાદનું આગમન થયું છે. 7 અલગ અલગ આપ દ્રશ્યો જુઓ છો. વિગતવાર જાણીએ અને સમજીએ કે આ કેટલો વરસાદ અને કેવું વરસાદીની સાથે સાથે આંધી અને તોફાન આવ્યું. નખત્રાણા, કચ્છ જિલ્લાથી શરૂઆત કરીશ. નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાના દ્રશ્યો જોજો. ધોધમાર વરસાદ, મિની વાવાઝોડું. કોઈ પણ એંગલથી તમને લાગે છે કે આ તાજેતરના દ્રશ્યો હશે? જો વાયરલ હોતે તો પ્રસારિત પણ ન કરતે, કારણ કે ઉનાળામાં આ સ્થિતિ આપ જોઈ શકો છો. ભચાઉ, રાપર, ગાંધીધામ, ખેંગારપર, માનકુવા, માધાપર જબરજસ્ત પવન ફૂંકાયો. કરા પડ્યા છે, કરા પડ્યા છે. પાક કેટલો બરબાદ થઈ રહ્યો છે. ખેડૂતનો ઘઉંનો પાક બરબાદ થઈ રહ્યો છે. સોલારની પેનલો જે છે ઉડી ચૂકી છે. કંડલા પોર્ટ પર લાકડાનો જથ્થો હતો એ બરબાદ થઈ ચૂક્યો છે. એક જગ્યાએ મોબાઈલ ટાવર પર સ્પાર્ક થયો. સ્પાર્ક થવાના કારણે જ આખો મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. આ પોર્ટ ઉપરના દ્રશ્યો જોઈ શકો છો. આ જોઈ શકો છો પેલો જે પોલ ધરાશાયી થાય છે, આપ એના લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. મિની વાવાઝોડા જેવી આ સ્થિતિ છે. વીજળીના કડાકા ભડાકા જોવા મળે છે. જબરજસ્ત વરસાદ પણ ક્યાંક છે. કંડલા પોર્ટ વિસ્તારમાં જબરજસ્ત ધૂળની ડમરીઓ ઉડી છે. કંડલા પોર્ટ વિસ્તારની સાથે સાથે આખા અલગ આજુબાજુના વિસ્તાર પૈકી કેટલીક જગ્યાએ અંધારપટ છવાયો અને દિવસે રીતસર ગ્રહણ લાગ્યું હોય ને, અને કમ્પ્લેટ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા. વાગડની અંદર કરા પડ્યા, કરાના દ્રશ્યો જોયા હતા આપે. મુન્દ્રા પોર્ટ પર MSC કંપનીનું મહાકાય જહાજ એ પવનના ઝપટમાં આવી ગયું. આપ વિચાર કરો, તેના રસ્સા તૂટી ગયા ને આગળ વધી ગયું. કેટલો જબરજસ્ત પવન ફૂંકાયો હશે કે આ મહાકાય જહાજ કે જેને ભારેખમ એન્જિનોથી ખેંચવામાં આવતું હોય એની રસ્સી તૂટી જાય. આપ સમજી શકો છો કયા પ્રકારની સ્થિતિ હશે. આપણે તમામ લોકો જાણીએ છીએ કૃષિ પાક છેલ્લા કેટલાક સમયમાં
કચ્છ હરીભર્યું થયું છે. કચ્છની અંદર કૃષિ પાકને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. ઘઉંની ખેતીની આપ સ્થિતિ જોઈ શકો છો. ઘઉંના પાથરા મારા ખેડૂતોના બરબાદ થઈ ચૂક્યા છે. આખી સિઝન મહેનત કરી, ઘઉં તૈયાર થઈ ચૂક્યા હતા. ઘઉં વાઢી અને ખળામાં લઈ જઈને થ્રેશરમાં નખી એપીએમસીમાં લઈ જવાની મારો ખેડૂત તૈયારી કરતો હતો. અને આના જ આશરે આ જ આવકના આશરે ખેડૂતનું આગલા વર્ષનું પ્લાનિંગ પણ હતું. દીકરા દીકરીઓના એજ્યુકેશનનું વિચાર્યું પણ હતું. પણ આ વરસાદે બરબાદ કરી દીધો છે. ઘઉંને કયા પ્રકારનું નુકસાન થયું છે ને એ પણ ખેડૂતનું દર્દ જોઈ લો. અત્યારે આ ઘઉંમાં અમારે કાપી અને હાર્વેસ્ટિંગ કરવાની તૈયારી હતી. આજે જ હાર્વેસ્ટર આવવાનું હતું અને હાર્વેસ્ટરની જગ્યાએ આ કમોસમી વરસાદ અને એક સાથે પવન આવ્યો છે, જેના કારણે રાયડો આને પોઝિશનમાં હતો. એમાં હાર્વેસ્ટરથી એ પણ સાથે કાઢવાનો હતો, જેમાં વરસાદ આવતા આ ઘઉંની ક્વોલિટી સાવ ડાઉન થઈ જવાની છે. જે ઘઉં આપણે બજારમાં ખરીદી થતી હોય ત્યારે ગ્રેડ ઉપર એનો ભાવ નક્કી થતો હોય છે કે સારા ઘઉંની સારી ક્વોલિટી. હવે આ ક્વોલિટી સાવ ડાઉન થઈ જશે, એટલે આ ઘઉંને કોઈ લેશે પણ એ પરિસ્થિતિ થઈ છે. અને પવનના કારણે આપે જોયું હશે જે પથ્થરો બધા વેર વિખેર થયા છે, એટલે આમાંથી મિનિમમ 30 થી 40% માલ હાથમાં નહીં આવે. એટલે બહુ મોટું નુકસાન છે. ઘઉંમાં સાથે છે, રાયડામાં પણ છે અને સાથે કેરીમાં તો અતિરે જેટલું નુકસાન છે આ પવનના કારણે. માત્ર ઉનાળુ પાક જ કેમ, આપણા કચ્છની અંદર ખેડૂતો રાત દિવસ એક કરીને કચ્છને હરુભર્યું કર્યું છે. એ ખારેક હોય, શક્કરટેટી હોય કે અલગ અલગ બાગાયતી પાક હોય. અને કચ્છની કેસર તો આપણે જાણીએ છીએ. એ કેસરનું ફ્લાવરિંગમાંથી ફળ બન્યા હતા. ખેડૂત ખુશાલ હતો. ડાળીઓ કેરીના વજનથી નીચે લચકી રહી હતી. અપેક્ષા હતી બસ 2 મહિના સારા નીકળી જાય, મારા ખેડૂત આખા ગુજરાત જ નહીં દેશને નહીં પણ દુનિયાને આ કેરીની મીઠાશ પહોંચાડવા માટે ઉત્સુક હતા. સ્થિતિ કેવી સર્જાઈ જોજો. મારા ખેડૂત જુઓ, આ નાની નાની કેરી વીણી રહ્યો છે, એની હાલત જુઓ, એનું દર્દ સાંભળી લો. બાગાયતી પાકમાં અમારે વધારેમાં વધારે કેરીનું વાવેતરમાં છે, વધારે નુકસાન છે. દાડમનું નુકસાન છે, ચીકુનું નુકસાન છે, ક્યાંક ક્યાંક પણ નાળિયેર પડેલા છે. વધારે નુકસાન છે અત્યારે કમોસમી વરસાદને કારણે. દાદા કેટલા એકરમાં વાવેતર કર્યું હતું, અત્યારે શું પરિસ્થિતિ? હવે અત્યારે એવી પરિસ્થિતિ છે કે આમાંથી કાંઈ હાથમાં આવે એમ છે નહીં. 12 મહિનામાં આમાં એક તો પેલો હવામાન ગ્લોબલ હવામાનને લીધે એક તો પેલો ફાલ નથી લાગતો, અને એને દવાઓ ખાતર એ નાખીને ફાલ જલાવીએ અને જઈએ એ પાક જઈએ ખેડૂતનું મોઢે આવવાનું કોરિયો થાય ત્યારે છીનવાઈ જાય છે. કચ્છના પડોશમાં આવેલા મોરબી જિલ્લાના દ્રશ્યો જોજો. મોરબીમાં પણ જબરજસ્ત તારાજગી થઈ છે. મોરબીના અનેક વિસ્તારોની અંદર રીતસરની આધી છે. આપ જોઈ શકો છો કેટલો જબરજસ્ત પવન હશે. મોરબીના આલાપ પાર્કમાં કથાનો મંડપ ઉડ્યો. ભગવત કથાનું આયોજન હતું. રાજપર રોડ પર પાટીલ પ્લોટને નુકસાન થયું છે. પત્તાના મહેલની જેમ મંડપનો ગેટ પણ ઉડ્યો હતો. આપ જોઈ શકો છો. આ દ્રશ્યો જુઓ તમે, કયા પ્રકારની દોડધામ, કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે મોરબીની અંદર આપ જોઈ શકો છો. સરદારબાગ નજીક વૃક્ષ પણ પડ્યું હતું. આપ આ મંડપના દ્રશ્યો જોઈ શકો છો. પવનની તીવ્રતા જોજો, આપ મોરબીના દ્રશ્યો જોજો. આયોજકોની શું હાલત થઈ છે આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. એક પાર્ટી પ્લોટ લગ્ન માટે મંડપ તૈયાર થઈ રહ્યો હતો અને ત્યાં આ પ્રકારના મિની વાવાઝોડાએ જે હાલત કરી છે ને, તાવતે વાવાઝોડા સમય પર દ્રશ્યો નહોતા ને એવા દ્રશ્યો મોરબીના જોવા મળી રહ્યા છે. મોરબી શહેર હોય કે પછી આજુબાજુના તાલુકાના વિસ્તારો, તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે. હળવદના રણની હાલત જુઓ તમે, રણની હાલત જુઓ. અગિયારાઓને ભારે નુકસાન થયું છે. સોલાર પેનલો ઉડી છે. હોર્ડિંગ આખાને આખા ઉખડી ગયા છે. આપ જોઈ શકો છો. ટંકારા, હળવદ સહિતના વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. નવલખી બંદર પર પણ પવન સાથે વરસાદ હતો. આપ જોઈ શકો છો. આ હોર્ડિંગ હોય, તાર હોય, વીજપોલ હોય, કેટલી તીવ્રતા છે આપ કલ્પના કરો. આપ કલ્પના કરો. જીવ બચે તો લાખો પાયા એવી સ્થિતિ છે. આ સ્થિતિમાં બહાર નીકળ્યા હોય તો શું હાલત થાય આપ સમજી શકો છો. મોરબીની અંદર ગઈકાલે સાંજે પણ એ પ્રકારની સ્થિતિ હતી. મોરબીના આજુબાજુના તમામ વિસ્તારોમાં હતું. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તાર છે, મીઠાના અગારો છે, એમાં જબરજસ્ત નુકસાન થયું છે. પવનની ગતિ થોડીક ઘટી છે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે. પણ મોરબી બાદ રાજકોટની વાત કરી લઈએ.
રાજકોટ શહેર અને જિલ્લાની અંદર પણ હવામાને જબરજસ્ત પલટો લીધો. લગભગ 5 વાગ્યાની આસપાસ જબરજસ્ત આંધી રાજકોટ શહેરમાં જોવા મળી. મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ન માત્ર આંધી પણ વરસાદ પણ જબરજસ્ત ખાબક્યો છે. કરા સાથે વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. આપ જોઈ શકો છો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર એક કલાકની અંદર જે વરસાદ વરસ્યો, આપ વાહન તણાતા આપ જોઈ શકો છો. રીતસર ટુ વ્હીલર તણાયા છે. વીજળીના પોલ જમીન દોસ્ત થયા છે. વૃક્ષ ધરાશાયી થયા રહ્યા રોડ ઉપર, અને એ વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષા સહિતના વાહનનો કચ્ચરઘાણ વળી ગયો છે. જનજીવન ઉપર શહેરી વિસ્તારમાં જબરજસ્ત એનો પ્રભાવ જોવા મળ્યો. એમુ ગઢવી હોલ નજીકનું ગરનાળું હોય કે પોપટપરાનું ગરનાળું જળબંબાકાર થયો. જોકે ત્યારબાદ વરસાદ રોકાતા પાણી ચોક્કસથી ઉતર્યું છે. અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે. પણ જિલ્લાની તો વાત કરી લઈએ. જિલ્લાની શું સ્થિતિ હશે આપ સમજી શકો છો. રાજકોટની અંદર કોઠારીયા વિસ્તાર હોય, 150 ફૂટ રિંગ રોડ હોય, રેસકોર્સ રોડ હોય, અમીર માર્ગ હોય. અમીર માર્ગ પર તો શોર્ટ સર્કિટના કારણે વીજળી ડૂલ થયેલી. પણ ગ્રામીણ વિસ્તારની વાત કરી લઈએ તો ધોરાજી, ઉપલેટા, લોધિકા, પડધરી, જીવાપર, વિસામણ આ તમામ એ વિસ્તાર છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, ભારે પવન ફૂંકાયો છે. જેતપુરમાં અનેક ઠેકાણે હોર્ડિંગ અને બેનરો ધરાશાયી થયા છે. ખીરાસર, દેવગામ, છાપરા, મોટાવાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે. શહેરમાં જનજીવન પ્રભાવિત થયું. ગ્રામીણ વિસ્તારમાં મારા ખેડૂતની ખેતી બરબાદ થઈ છે. રાજકોટ જિલ્લાના આપ દ્રશ્યો જોઈ શકો છો. શહેર અને જિલ્લાના આ રાતના દ્રશ્યો નથી. આ સાંજે 4, 4:30 વાગ્યાથી લઈ 6, 6:30 વચ્ચેના દ્રશ્યો છે. પણ અંધાર પણ રાજકોટ શહેર અને જિલ્લામાં છવાયો હતો. આપ હાલત જોઈ શકો છો. કેવું વાવાઝોડું ફૂંકાયું હશે, કેવી સ્થિતિ સર્જાઈ હશે. મોરબી બાદ હવે વાત કરી લઉં અમરેલીની. અમરેલીની અંદર પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ રહે. વાવાઝોડાના દ્રશ્યો જોજો. આ મિની વાવાઝોડું છે. એક ખેડૂત આપ જોઈ શકો છો ઘાસચારો લઈને પશુઓ માટે ઘર તરફ જઈ રહ્યો હતો. એની હાલત જો, વીજ તારની હાલત જોજો, પવનની તીવ્રતા જોજો. આખાને આખા વૃક્ષ જમીન એના મૂળ છોડી દે અને જમીન સાથે એ પ્રકારની સ્થિતિ અમરેલીમાં જોવા મળી છે. બગસરા, બાબરા, લાઠી, દામનગર સહિતના વિસ્તારોમાં જબરજસ્ત પવન ફૂંકાયો. બાબરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મીનું વાવાઝોડું જોવા મળ્યું. કોટડાપીઠ ગામની બજારોમાં વરસાદી પાણી ભરાયા. કમોસમી વરસાદના કારણે આપણે જાણીએ છીએ અમરેલી જિલ્લામાં ઉદ્યોગો નથી. આ એ જિલ્લો છે જે ખેતી આધારિત છે. આ વરસાદથી જે પણ કેરીની વાડીઓ છે, બાગ બગીચા છે, ત્યાં મોર અથવા નાના નાના જે ફ્રૂટ્સ આવ્યા હતા, કેસર કેરી ચોક્કસથી અમરેલીમાં થાય છે, તેને ભારે નુકસાન થયું છે. ઉનાળુ પાકને નુકસાન થયું છે. ઘઉં, જીરું એને પણ નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ખેડૂતની સિઝન બગડી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અમરેલીના દ્રશ્યો, પવનની તીવ્રતા જોજો, વંટોળ જોજો. આ સ્થિતિ જનજીવન, માનવ જીવનને ભારે નુકસાન કરતા હશે. આ સ્થિતિમાં બહાર નીકળેલો માણસ એની શું સ્થિતિ સર્જાઈ હશે, કઈ પરિસ્થિતિમાં ઘરે પહોંચ્યો છે, આપ સમજી શકો છો. સમી સાંજે અનેક ઠેકાણેથી સમાચાર આવ્યા કે અમરેલી જિલ્લામાં લાઠીમાં વરસાદ પડ્યો છે, બાબરામાં વરસાદ પડ્યો છે. સાંજે પણ અંધારપટ છવાયા બાદ, સૂર્યાસ્ત બાદ પણ વરસાદ પડ્યો છે. આ વરસાદના દ્રશ્યો પણ જુઓ છો. છૂટક ધીમે ધીમે વરસાદ પડ્યો. ક્યાંક ધોધમાર ઝાપટું પડ્યું છે, ક્યાંક નાની નાની સાઈઝના કરા પડ્યા છે. અને આ જ સ્થિતિએ, આ જ હવામાને જુઓ એક આ પંડાલ અહીંયા પણ કેવી રીતે ધરાશાયી થયો છે. પંડાલનો ગેટ ધરાશાયી થયો છે. અમરેલી જિલ્લાને પારાવાર નુકસાન થયું છે. આ મંડપ જોઈ શકો છો. કદાચ કથાનો મંડપ છે, એનો ગેટ પણ હતો. આયોજન ઉપર પાણી ફરી વળ્યું છે. અહીંયા વાવાઝોડા જેવી જ સ્થિતિ હતી. ભલે આપણે એને મિની વાવાઝોડું શબ્દ વાપરીએ છીએ, પણ ભારે તબાહી થઈ છે. ભારે તબાહી થઈ છે. આ જ પ્રકારે જામનગર જિલ્લાની વાત કરી લો તો જામનગર જિલ્લામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ભારે પવનના કારણે વીજ લાઇન અને અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
RR મોલના કાચ પણ તૂટ્યા છે. આમાં દ્રશ્યો જોઈ શકો છો. વીજ લાઇન તૂટતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ધૂળની ડમરીઓ ઉડી, વિઝિબિલિટી ડાઉન થઈ. આ દ્રશ્ય જોજો, આ જોજો, આ પોલ, આખો એક પોલ કેવી રીતે નીચે પડે છે. કેટલો તીવ્ર પવન હશે આપ સમજી શકો છો. પવનની ગતિ જોજો તમે. એક આખો મોટો પોલ કે જેના ફાઉન્ડેશન છે એક છોડીને નીચે પડે છે. વૃક્ષ જે ધારાશાયી થયું છે તેના નીચે પાર્ક કરેલા વાહનોની આપ હાલત સમજી શકો છો. આ જ પ્રકારની સ્થિતિ લાલપુરમાં પણ જોવા મળી. જામનગરની વાત કરી લઈએ શહેરની, તો શિવધારા સોસાયટી નજીક 66 kVનો વીજ પોલ ધારાશાયી થયેલો. આજી મિસ્ત્રી રોડ સહિતના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધારાશાયી થયા છે. કેટલાક વિસ્તારોમાં વીજ પોલ નમી પણ ગયા છે. લાલપુર પંથકમાં બરબાદીનો વરસાદ પડ્યો છે. લાલપુરમાં ખેતી થાય છે. ધ્રોલ, કાલાવાડ શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કાલાવાડ તાલુકાના નવા ગામ, પાછરડા, ધનુ, ધોરાજી, ફગા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે, જેના કારણે મારા ખેડૂતનો ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને મેથીનો પાક બરબાદ થઈ ચૂક્યો છે. દ્વારકાની વાત કરી લઉં તો દેવભૂમિ દ્વારકાની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. દ્વારકાથી ઓખા સુધી ભારે પવન ફૂંકાયો છે. આ પવન ધીમે ધીમે કેવી રીતે વધતો તો એ જોજો. વીજળીના કડાકા ભડાકા સાથે ખંભાળિયાની અંદર મિની વાવાઝોડું આવ્યું. કેવો વરસાદ વરસ્યો છે. આપ જુઓ, ચોમાસાની અંદર પાણી જે જોવા મળે ને એ રીતે પાણી વહેતું જોવા મળ્યું છે. અને શિવરાજપુર બ્રિજના તો આ દ્રશ્યો તમે જોજો. જે પ્રકારે ભાગદોડ થઈ છે, પર્યટકો જે દોડ્યા છે, જે પ્રકારે વંટોળ આવ્યું, જે પ્રકારે પવન ફૂંકાયો, જે પ્રકારે છાપરા ઉડ્યા છે, જે પ્રકારે પતરા ઉડ્યા છે, તમામને પર્યટન ઠીક, જીવ બચાવવાની ચિંતા હતી. સ્ટોલ ધારકોને પોતાનો માલ સામાન બચાવવાની ચિંતા હતી. દ્વારકાની અંદર શિવરાજપુરનો આ જે વિડીયો વાયરલ થયો છે ચિંતાજનક છે. અનેક ઠેકાણે, હું ફરીથી કહું છું, કૃષિ પાકોને પણ ભારે નુકસાન થયું છે. અને વીજ તાર જ્યારે પડે છે, સૂકો પાક હતો જ્યાં વરસાદ નહોતો પડ્યો ત્યાં પાક પણ સળગ્યો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ખેડૂતની ખેતીની બરબાદી આ છેલ્લા 24 કલાકની અંદર થઈ છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં. અમદાવાદની વાત કરી લઉં, અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. અનેક ઠેકાણે હોર્ડિંગ ઉડ્યા છે. સરસપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અનેક ઠેકાણે બેનર ફાટવાની પણ ઘટનાઓ બની છે. અને આ જ રીતે ભયંકર નુકસાન અમદાવાદમાં પણ જોવા મળ્યું છે. આજે વહેલી સવારે 5 વાગે પણ સ્થિતિ હતી. વડોદરાના પણ દ્રશ્યો જોઈશું. વડોદરાના સીધા દ્રશ્યો જોઈ શકો છો. વડોદરામાં હાલ વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે. આ વડોદરાના હાલ સીધા લાઈવ દ્રશ્યો વડોદરાથી જોઈ શકો છો. છાણી હોય, સમા રોડ હોય, સયાજીગંજ હોય, તમામ ઠેકાણે પવનની ગતિ, પવનની તીવ્રતા સતત વધી રહી છે. આ વડોદરાના દ્રશ્યો છે. વાત જૂનાગઢની કરવાની રહી ગઈ છે. જૂનાગઢની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ ત્યાં વડોદરા જોઈ શકો છો. જૂનાગઢના પણ દ્રશ્યો જોજો. બસ સ્ટેશન વિસ્તાર, ગિરનાર દરવાજા વિસ્તાર, આઝાદ ચોક સહિતના તમામ ઠેકાણે પાણી ફરી વળ્યા છે. ગિરનાર રોપવે સાઇડ પર પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ભેસાણમાં કરા પડ્યા છે. ધૂળની ડમરીઓ ઉડી છે. માવઠાના કારણે આપણે તમામ લોકો જાણીએ છીએ જૂનાગઢ પણ કેસર કેરી માટે વખણાય છે. આપ જોઈ શકો છો આ રોપવે બંધ કરવો પડ્યો છે. એની સ્થિતિ આપ ગિરનારના દર્શન પણ આપ કરી શકો છો. માવઠાના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. કેરી, ચીકુ, જાંબુ સહિતના પાકોને નુકસાન થયું છે. વાડીઓમાં ભારે નુકસાન થયું છે. આ જ પ્રકારે બનાસકાંઠાની અંદર પણ ચોક્કસથી વરસાદ વરસ્યો છે અને નુકસાન થયું છે. વાવ, થરાદની અંદર કમોસમી વરસાદ પડ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદથી આપ જોઈ શકો છો જે આયોજનો હતા પંડાલના, લગ્નના અથવા તો નાના મોટા ધાર્મિક સામાજિક કાર્યક્રમોના સાથે જે પાક પલળેલો છે, જે એપીએમસી અથવા તો મંડળીઓની અંદર ગોડાઉનનો જે પાક બહાર પડેલો છે થેલા, એની હાલત આપ સમજી શકો છો. અને આપણે તમામ લોકો જાણીએ છીએ કચ્છ હોય કે બનાસકાંઠા, જે સોલર પેનલો છે, સોલર પેનલોની આપ હાલત જોઈ શકો છો. કેટલો જબરજસ્ત પવન ફૂંકાયો છે. આ ઊભો પાક જોઈ શકો છો. બનાસકાંઠામાં ઘઉંનો પાક ચોપડ થઈ ચૂક્યો છે. ખેડૂતને ભારે નુકસાન થયું છે. ધાનેરા તાલુકામાં જબરજસ્ત નુકસાની જોવા મળી રહી છે. પાટણની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. પાટણમાં પણ મિની વાવાઝોડું જોવા મળ્યું. શહેર સહિત જિલ્લામાં મોડી રાત્રે પવન ફૂંકાયો. મિની વાવાઝોડાની સ્થિતિ આપ આ દ્રશ્યો જોઈ શકો છો.
સાંતલપુરના નાના રણ વિસ્તારમાં પણ સુસવાટા મારતો પવન છે. વિઝિબિલિટી લગભગ શૂન્ય છે. બહાર નીકળવું, બિનજરૂરી બહાર નીકળવું આ સ્થિતિમાં ચોક્કસથી જોખમકારક છે. વૃક્ષો, મોટા જે મહાકાય વૃક્ષો છે એ જ્યારે જમીન છોડતા હોય, મૂળ છોડતા હોય તો આપણે સમજી શકીએ છીએ આપણી શું સ્થિતિ હોય. મહેસાણા જિલ્લાની વાત કરી લઉં તો મહેસાણાના બહુચરાજીની અંદર પણ આ જ પ્રકારની ગઈકાલે મોડી રાત્રિની વાત છે. ગઈકાલે મોડી રાત્રે મોઢેરા, ઊંઝા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. અનેક ઠેકાણે નુકસાન થયું છે. ક્રિકેટ બોક્સની જાળી તૂટી ગઈ છે, આપ જોઈ શકો છો, પંડાલ હોય નાના એની. અને આ જ વચ્ચે ખેડૂતની કેવી હાલત થાય છે. ભારે પવન ગઈકાલે ફૂંકાયો તો ખેરાલુના ચોટિયા ગામમાં આજે વહેલી સવારે લટકતા વિસ્તાર એકબીજાને ટકરાયા અને ટકરાતા તણખો જે થયો છે એ તણખો કિરણભાઈ ચૌહાણ નામના આપણા ખેડૂત એના ખેતરમાં પડ્યો અને તૈયાર થયેલો સૂકો પાક હતો, કારણ કે ત્યાં વરસાદ નહોતો પડ્યો. એ ઘઉંના પાકને આગ લાગી, ભારે નુકસાન થયું છે. સાબરકાંઠા લઈ જાઉં તમને તો સાબરકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી મોસમનો મિજાજ કંઈક અલગ હતો. શરૂઆત ઝરમર વરસાદથી થઈ. હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોની અંદર પણ એ જ પ્રકારે ધૂળની ડમરીઓ જોવા મળી. દુકાનોની તાડપત્રીઓ પણ જમીનદોસ્ત થઈ છે, નુકસાન જબરજસ્ત થયું છે. હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રકારે વડોદરામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદની અંદર અનેક ઠેકાણે મોડી સાંજે આંધી પણ હતી. ઝરમર છૂટોછવાયો વરસાદ પણ હતો. વડોદરામાં વરસાદ છે. વિસનગરથી સમાચાર મળી રહ્યા છે કે વિસનગરની અંદર પણ વરસાદ શરૂ થયો છે. સ્વાભાવિક રીતે જ લગભગ 1 ડઝન કરતાં એટલે 12 થી 14 જિલ્લાઓમાં વરસાદે જબરજસ્ત તબાહી મચાવી છે. ગરમીની જગ્યાએ હું પણ મજબૂર છું વરસાદની ચર્ચાને ચિંતા કરવા માટે. અંબાલાલભાઈ પટેલ, જેમને પહેલે પણ આગાહી કરી હતી કે માર્ચ મહિનામાં આંધી આવી શકે છે, વરસાદ આવી શકે છે, તેમની સાથે વાત કરી સ્થિતિ સમજવાનો પ્રયાસ કરીએ. હવે શું થશે એ જાણવાનો પણ પ્રયાસ કરીએ. અંબાલાલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, તમે પણ આગાહી કરી હતી, હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, પણ અંબાલાલ કાકા આટલો બધો વરસાદ પડશે, આટલો જબરજસ્ત પવન ફૂંકાશે, આટલા બધા જિલ્લાઓમાં વરસાદ પડશે, આટલા બધા જિલ્લાઓમાં આવો પવન ફૂંકાશે, કારણ શું? કારણ એનું હતું જ, કારણ કે મુખ્ય આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેડિટેરિયન સીમાથી આવ્યું હતું અને આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં પવન ફૂંકાતો હોય છે, પરંતુ મુખ્ય પવન ફૂંકાવાની શક્યતા બંગાળ સાગરની અસર અને અરબ સાગરની. જ્યારે રાજસ્થાનના ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ કિલોમીટરના કે 900 મીટરની હાઇટ ઉપર બન્યું હતું અને તેમાંથી અરબ સાગરનો ભેજ જબરદસ્ત ખેંચતું હતું અને આમાં મર્જ થતું હતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં. અને જેઠધરા જે જબરદસ્ત જેઠધરા પણ સક્રિય હતી, જેના વાયુના કારણે આ જેઠધરાનું જે પૂર્વ તરફ લગભગ શિફ્ટ થવાની હતી અને આ હલચલ એક મોટી હલચલ હતી અને ઝડપી હલચલ હતી. આ તો અહીં તો ઠીક છે, પણ લગભગ દક્ષિણ ભારતના કર્ણાટકના ઉપરના ભાગો, વિદર્ભના નીચેના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ નવાઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી જાણે થતી હોય એવું થશે. આપણે ચર્ચા તો કરી જ હતી. મારા ખ્યાલ મુજબ ખ્યાલ છે, તમને મને યાદ નથી રહ્યું કે ભર ઉનાળે ચોમાસું આવશે દેશમાં. જો અંબાલાલ કાકા, જી આ ગતિવિધિ એવી જ રહી છે. અંબાલાલ કાકા, આપે પહેલાં પણ કહ્યું હતું ભર ઉનાળે ચોમાસું આવશે, પણ હજી તો ગરમી શરૂ થતી હતી. અડધો માર્ચ થયેલો, ગરમી એકદમ સાઈડમાં જતી રહી, પવન ફૂંકાય માની શકાય, પણ આટલો બધો વરસાદ પણ જોડે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું હતું ને જબરજસ્ત હતું, એટલે લગભગ આખા સૌરાષ્ટ્રને આવરી લેતું હતું, મધ્ય ગુજરાતને આવરી લેતું હતું, ઉત્તર ગુજરાતમાં આવરી લેતું હતું, એટલે પાટણ સમી હારે ઉત્તર ગુજરાત કહ્યું, પંચમહાલના ભાગો સુધી આવરી લેતું હતું. નહીંતર તો સામાન્ય રીતે રાજસ્થાનના ભાગો સુધી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવતી હોય છે. અને લગભગ અડધા ભારતમાં પણ ત્યાંની અસર હતી, તેમાં પૂર્વ ભારતમાં તો વધારે અસર હતી. એટલે બધો અંદર ભેજ અડધા ભારત સુધી આવતો હતો. પણ આ પવન જે જબરદસ્ત ફૂંકાવાની શક્યતા હતી, એ પવન 35 થી 40 કિલોમીટર તો ફૂંકાઈ શકે તેમ હતું જ. વિન્ડ ગસ્ટ સામાન્ય પવન 15, 20 કે 25નો હશે, પણ વિન્ડ ગસ્ટ તો જબરદસ્ત હતી.
અને આ વિન્ડ ગસ્ટના કારણે જ મોટી મુશ્કેલી થઈ છે અને વરસાદી વાહન પણ ખેંચી લાવી છે. એટલે આ વિન્ડ ગસ્ટ જબરી છે. આ વિન્ડ ગસ્ટના હિસાબે લગભગ અમદાવાદના મધ્ય ગુજરાતના ભાગમાં 40 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, 35 થી 40. પણ સાગરકાંઠે તો લગભગ 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાવાની શક્યતા છે. જે લગભગ એક જ્યારે ઉનાળામાં પવન ફૂંકાતો હોય છે અને દરિયો તોફાની બનતો હોય છે તેવો પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. અને કચ્છના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. છેક ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે 35 થી 40 કિલોમીટર લઈને 55 કિલોમીટરની ઝડપમાં પવન ફૂંકાઈ રહ્યો છે. આજે તો લગભગ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ હશે, પણ વરસાદનું પ્રમાણ ઓછું હશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અંબાલાલભાઈ આપને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદ ચાલુ છે. અંબાલાલભાઈ, મારે એક્ઝેક્ટ સમજવું છે. જુઓ, રાત પડી ગઈ, હવે પછી આવતીકાલે કેવું વાતાવરણ રહેશે? પરમ દિવસે કયા કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે? આ વાતાવરણ છે, હવામાન એ આપણે કહ્યું કે જે જેટ ધારા છે, જેટ સ્ટ્રીમ એ આખા 10 કિલોમીટરના ઉપરની હોય છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું લગભગ કિલોમીટરની ઉપરનું હતું. અને ઉપરનું જે સિસ્ટમ બની હતી એ 5.8 કિલોમીટરની આસપાસ લગભગ છે. એટલે આ સિસ્ટમને જેટ ધારા પૂર્વ તરફ શિફ્ટ કરતી હતી. એટલે હવે આવતીકાલમાં ઉત્તર પૂર્વીય જે ભારતના ભાગો છે ત્યાં ખેંચાઈ જશે. અને ધીરે ધીરે આવતીકાલે હવામાન ઘણા ભાગોમાંથી ચોખ્ખું થઈ જશે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને એ તો ચાલુ રહેશે. ક્યારેક છૂટાછવાયા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કંઈ કરી શકે. એટલે કાલે હવામાન ક્યાંક જ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હું તો કમોસમી વરસાદ કહેતો જ નથી, કારણ કે તો પ્રી મોન્સૂન જેવી એક્ટિવિટીનો વરસાદ છે. એટલે કાલે હવામાન ચોખ્ખું થઈ જશે. પણ આ પવન જે છે એના કારણે ધનને નુકસાન થવાની શક્યતા છે, પાકને નુકસાન થવાની શક્યતા છે. જ્યાં ઊભા ઘઉં હશે, ઘઉંનો પાક હશે, ત્યાં તો સોથ વળી જશે, ઘઉં પડી જવાની શક્યતા રહેશે. આ વરસાદ માત્ર ઉત્તર ગુજરાત કડી કલોલ બાજુ નથી, કડી બાજુ તો છે જ, પણ બીજે પણ ધોળકા બાજુમાં પણ વરસાદ છે. એવા ઘણા મોટા વિસ્તારો આવરી લીધા છે વરસાદે. અને આ પવનની ગતિમાંથી આંબાના મોર પર પણ અસર થવાની શક્યતા રહેશે. આંબાના મોર ગળી જવાની શક્યતા રહેશે. આગળ પણ એપ્રિલ મહિનામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેથી કેરીનો પાક જે છે એ પણ ગળી જવાની શક્યતા રહેશે. રોનકભાઈ, એનો મતલબ અંબાલાલ કાકા, જુઓ, આજે કચ્છની અંદર કેસર કેરીને નુકસાન થયું, બાકીનું જે ફ્લાવરિંગ બચ્યું હશે તમારા કહેવા પ્રમાણે એપ્રિલમાં પણ આ જ પ્રકારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જ્યાં કેસરનો પાક છે ત્યાં પણ આજે પવન ફૂંકાયો. આપ એમ માનો છો કે કેરીના પાકનો ઉતારો આ વખતે ઓછો આવશે હવામાનના કારણે? અત્યારે તો હવામાન જોઈ શકો છો, ત્યારે આટલા પવનના ગતિમાં વિશે આંબાના ફૂલ કે આંબાનો મોર ગળી પડવાની શક્યતા છે. પછી કોઈ ઠેકાણે નાની નાની કેરી બેઠી જે પણ ગળી જવાની શક્યતા રહેશે. એટલે અત્યારથી તો ઉતારો ઓછો આવશે. પરંતુ જ્યારે હજુ એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય તો પછી પવન જબરદસ્ત ફૂંકાતો હોય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન થતા હોય છે, અપર લેવલના પવનો બનતા હોય છે. આ લગભગ મારા ખ્યાલ મુજબ અપર વિન્ડ 800 HP આસપાસના હશે. અને આ વખતે તો જે મિલીબારમાં હવાનું દબાણ ભૂભાગો ઉપર તો ઓછું રહેતું હોય છે, પણ ત્યાર તો હવાનું દબાણ લગભગ 990 મિલીબાર જેવું થઈ જવાની શક્યતા રહેશે. એટલે એ વખતે સ્થિતિ શું હશે તે અત્યારથી કહી શકાય નહીં. પરંતુ જ્યાં 990 હોય તો લગભગ ઉનાળામાં ઈરાનની કાળી આંધી પણ ચડી આવતી હોય છે. રોનકભાઈ, આંધી, વંટોળિયા, આ બધી સ્થિતિ જી થશે હવે. તો અંબાલાલ કાકા, મારે એક્ઝેક્ટ એ જ સમજવું હતું, હવેથી 1-2 મહિના સુધી કયા પ્રકારનું વાતાવરણ રહેશે? ઉનાળુ પાક ઉપર તેની શું અસર જોવા મળશે? એપ્રિલની શરૂઆત સુધીમાં જો 3 થી 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ ઉપરાંત એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. એટલે એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જો બરફ બરાબર પડે તો લગભગ ગરમી ઘટી જાય. અને ગરમી ઘટી જાય તો ગંગા જમુનાના મેદાનો તપે નહીં, અને ગંગા જમુનાના મેદાનો તપે નહીં તો ચોમાસું વરસાદ બરાબર આવે નહીં, લો પ્રેશર થાય નહીં. એટલે એપ્રિલ મહિનામાં અને મે મહિનામાં લગભગ
11થી 20 મેમાં તો જબરજસ્ત પવન ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે અને 17મી મેથી તો લગભગ 26મી એપ્રિલ કે 20મી એપ્રિલથી 17મી મે વચ્ચે તો બંગાળ ઉપસાગરમાં પીડન રહે છે, જબરજસ્ત ચક્રવાતો સર્જા છે. અને 17 મેના આસપાસથી, મેની આખરની આસપાસથી 8મી જૂનથી 20મી જૂન સુધી તો અરબ સાગરમાં પણ સાયક્લોન આવવાની શક્યતા રહે છે. એટલે જ્યારે એ વખતે તો પવનો વધારે ફૂંકાશે. રોનકભાઈ, દરિયામાં જ્યારે ઉત્પીડન થતું હોય છે, દરિયામાં ઊંચા ઉછળતા હોય છે, પવન થાય તો એક વખત વાયુ જે પવન છે એ દરિયાને મળતો હોય છે. દરિયાનું ઉત્પીડન કરીને વાયુ આકાશમાં જાય પણ શાંત થતો નથી અને ભૂભાગોમાં પણ તેની અસર થતી હોય છે. એટલે જેવો દરિયાનું ઉત્પીડન થશે એવું ભૂભાગો ઉપર આવું નાવું આધીવંતો આવવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક જે અત્યારે અસરો થઈ રહી છે અને ગરમી પડશે અને પછી આવી સિસ્ટમ બનશે. એટલે આ સિસ્ટમ જ્યારે ગરમી પડતી હોય છે ત્યારે ઘણી વખત કરા સાથે વરસાદ થતો હોય છે. અંબાલાલ કાકા, એટલે જી એક અંતિમ સવાલ અંબાલાલ કાકા, જો આપણે હોળી પછી બધાની લગ્નની સિઝન પણ શરૂ થાય, બધા લગ્ન સહિતના આયોજનો પણ હશે, એમના માટે સલાહ શું છે? કયા દિવસોમાં આયોજન કરતા વિચારવું? આયોજનમાં કયા દિવસે કરતાં વિચારવું જોઈએ એ તો કુદરત કહે છે. કારણ કે ભગવાને વરસાદનો દોર કુદરત હાથમાં રાખ્યો છે. પણ આપણી ગણતરી, મારી ગણતરી પ્રમાણે કહેવા જઈએ તો લગભગ મે મહિનામાં લગ્ન વધારે હોય છે, વૈશાખ મહિનામાં અને મે મહિનામાં. ત્યારે 11 મેથી 20મી મે વચ્ચે આંધીવંતોનું પ્રમાણ વધારે રહે છે. અને 17મી મે પછી લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થવાની શક્યતા રહે છે. એટલે એપ્રિલ માસમાં 26મી એપ્રિલ તો ગરમી પડશે અને જેવી ગરમી પડી એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ. એટલે એપ્રિલ માસમાં, વૈશાખ મહિનામાં જ્યારે મુહૂર્ત હોય, અખાત્રીજની આસપાસ જ્યારે મુહૂર્ત હોય ત્યારે હવામાનમાં પલટા આવતા જ જશે એક પછી એક. અને આ પવનની ગતિ વધારે રહે છે, ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે, વધારે ગરમી હોય તો કરા પડવાની શક્યતા રહે છે. એટલે આ વખતે 11થી 20 મેમાં કાળજી રાખવી પડશે. વૈશાખ મહિનામાં, એપ્રિલ મહિનામાં કાળજી રાખવાની જરૂર રહે છે. કારણ કે વૈશાખમાં પણ આવી સ્થિતિ રહે છે, વૈશાખ વીજ વેલો રહેતો હોય છે. એટલે એક પછી એક સિસ્ટમો બનતી જશે. કઈ તારીખે સિસ્ટમ બનશે એ તો આપણે અભ્યાસ કરીને આગળ કહીશું. પણ હવે જે સમય આવી રહ્યો છે એ આપણે જે ગામઠી ભાષામાં વાયરો કહીએ, વંટોળો કહીએ, પણ હવે તો ઈરાનની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહે છે. રોનકભાઈ, અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આવતીકાલથી સ્થિતિ સુધરવાની શક્યતા છે, પણ ત્યારબાદ પણ જે પણ આયોજન કરતા હોય ચોક્કસથી એકવાર વેધર ફોરકાસ્ટ પણ ચેક કરજો. ખેતીને જબરજસ્ત નુકસાન થયું છે, એમાં કોઈ બેમત નથી. મારો ખેડૂત પાયમાલ થયો છે, કેરી પકવતો ખેડૂત પાયમાલ થયો છે, ઘઉં બરબાદ થઈ ચૂક્યા છે. એ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેના આપણે દ્રશ્યો જોયા છે. આશા અને અપેક્ષા રાખીએ જે પણ નુકસાન થયું છે હવે આ પ્રકારે હવામાનમાં વારંવાર પલટા ના આવે. કારણ કે હવામાનના પલટાથી આપણે તો બચી જઈએ છીએ, નોકરી ધંધા તો બચાવી લઈએ છીએ, થોડા 4-6 કલાક ડિસ્ટર્બ થઈએ છીએ, પણ ખેડૂતની આખી સિઝન માથે પડે છે. આખી સિઝનનો પરસેવા ઉપર પાણી ફરી વળે છે, આંધી ફરી વળે છે. હું તો બોલીશમાં વાત અનેક મુદ્દાની મુદ્દો છે. નકલી ગુરુનું નકલી સામ્રાજ્ય. એક નાલાયક નફટ ગુરુએ આપણા દેશની કરન્સી છાપવાનો કેવી રીતે વેપાર શરૂ કર્યો, કેવી રીતે તેનો પર્દાફાશ થયો તે જાણવું અને સમજવું છે. આશાને અપેક્ષા રાખીએ સ્થિતિ તુરંત સાધારણ થાય. અંબાલાલભાઈ જે શરૂઆતમાં કહ્યું એ પ્રકારે આવતીકાલથી વરસાદ અને પવનની ગતિ ઘટી જાય. મારા ખેડૂતનો બચેલો પાક હજુ પણ જે છે તે બરબાદ ન થાય. કેરી બરબાદ ચોક્કસથી થઈ ચૂકી છે. કેરીના પાક પર અસર પણ જોવા મળે છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાક ઘઉંને પણ ભારે નુકસાન છે. હું નથી કહેતો કે સરકાર રાહત આપી દે, બધું કરે, પણ સરકાર આ મુદ્દે વિચારે ચોક્કસ
કે આનું કાયમી નિરાકરણ શું હોઈ શકે, ખેડૂતને કેવી રીતે નુકસાનીમાંથી ઉગારી શકાય. નુકસાન કરે છે હકીકત છે, તાટપત્રી તો સરકાર ઢાંકવા જવાની નથી, પણ ખેડૂતનું નુકસાન કેવી રીતે મિનિમાઇઝ કરી શકાય તે માટે સરકાર વિચારે.